નમસ્કાર. આજના શ્રી શારદા સ્કૂલ ન્યૂઝ પોડકાસ્ટમાં આપ સૌનું સ્વાગત છે. આજે 8મી એપ્રિલના દિવસે ઇતિહાસમાં ઘટેલી કેટલીક મહત્વપૂર્ણ ઘટનાઓ પર નજર કરીએ. સૌપ્રથમ 1857ના સ્વાતંત્ર્ય આંદોલનના વીર શહીદ મંગલ પાંડેને આ જ દિવસે અંગ્રેજોએ ફાંસી આપી હતી અને તેમના બલિદાનથી સ્વાતંત્ર્યની જ્યોત વધુ પ્રગટ થઈ અને દેશભક્તિની ભાવના પ્રબળ બની. આ જ દિવસે એટલે કે 8મી એપ્રિલે 1929માં ક્રાંતિકારી યુવાનો ભગતસિંહ અને બટુકેશ્વર દત્તે કેન્દ્રીય વિધાનસભામાં અવાજ ઉઠાવવા બોમ્બ ફેંકી ઇન્કલાબ જિંદાબાદનો નારો આપ્યો હતો. તેમનો ઉદ્દેશ કોઈને નુકસાન પહોંચાડવાનો નહોતો, પરંતુ બ્રિટિશ શાસન સામે દેશની માંગ વિશ્વ સુધી પહોંચાડવાનો હતો. આ ઉપરાંત વિશ્વ પ્રસિદ્ધ ચિત્રકાર પાબ્લો પિકાસોનું અવસાન પણ 8મી એપ્રિલના દિવસે થયું હતું. તેમણે કલા જગતમાં અનોખું યોગદાન આપ્યું અને નવી શૈલી સર્જી. તો આપણે અત્યારે પાબ્લો પિકાસો વિશે જાણીએ. પાબ્લો પિકાસો વિશ્વ પ્રસિદ્ધ ચિત્રકાર હતા. તેઓ સ્પેનમાં જન્મ્યા, પણ મોટાભાગનું જીવન ફ્રાન્સમાં વિતાવ્યું. તેમણે ચિત્રકળામાં નવા પ્રયોગો કરી આધુનિક કળાને નવી દિશા આપી. પાબ્લો પિકાસોની મુખ્ય ચિત્ર શૈલીઓની વાત કરીએ તો પહેલો છે બ્લુ પીરિયડ. બ્લુ પીરિયડ એટલે 1901થી 1904 દરમિયાનના એમના ચિત્રોમાં વાદળી રંગ વધુ જોવા મળે છે. વિષય ગરીબી, એકાંત અને દુઃખ ઉપર હોય છે. પાત્રો લાંબા, શાંત અને ઉદાસ દેખાય છે. પછી 1904થી 1906 દરમિયાન તેઓના ચિત્રોમાં રોઝ પીરિયડ આવ્યો. રોઝ પીરિયડમાં તેમણે ગુલાબી, નારંગી અને હળવા રંગોનો ઉપયોગ કર્યો અને એમનો વિષય રહ્યો સર્કસ કલાકારો અને સામાન્ય લોકો. ચિત્રોમાં ઉષ્મા અને નરમ ભાવ પ્રગટ થતા જોવા જાય છે. પિકાસોની સૌથી ખાસ શૈલી ક્યુબિઝમ ની વાત કરીએ તો વસ્તુઓને ચોરસ, ત્રિકોણ, જ્યોમેટ્રિક આકારમાં તોડીને દોરવામાં આવે. એક જ ચહેરો એક સાથે ઘણા કોણથી દેખાડે. વાસ્તવિક દેખાવ ન હોય, પણ વિચારાત્મક રચના તેમાં હોય. આ શૈલીથી આધુનિક ચિત્રકળામાં ક્રાંતિ આવી. કોલાજ શૈલી પણ તેમણે ઉપયોગમાં લીધેલી. કાગળ, અખબાર, કપડાં ચોંટાડી ચિત્ર બનાવતા. મિશ્ર માધ્યમ, મિક્સ મીડિયાનો પણ તેઓ ઉપયોગ કરતા. એમની ચિત્રકળાની ખાસિયતોની વાત કરીએ તો ચહેરા તૂટેલા આકારમાં, નાક, આંખો અલગ દિશામાં, જ્યોમેટ્રિક આકારોનો ઉપયોગ, નવીન અને પ્રયોગાત્મક વિચારો તેમના હતા. સરળ રીતે વાત કરીએ તો પિકાસો વસ્તુ જેમ દેખાય છે તેમ નહીં, પણ કેવી રીતે વિચારીએ તેમ દોરતા. આ રીતે આપણે પાબ્લો પિકાસો અને એમની મહાન ચિત્ર શૈલીઓ વિશે જાણ્યું. અને આજના દિવસે આપણને દેશપ્રેમ, હિંમત અને સર્જનાત્મકતાનો સંદેશ આપે છે. તો ચાલો આપણે પણ મહેનત, સારા વિચારો અને સંસ્કારોથી દેશના સારા નાગરિકો બનીએ. ધન્યવાદ.